કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હનુમાનજી મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એટલે સુવર્ણનો જુગાડ કરવા માટે થઈ અને બ્રાહ્મણોએ શાસ્ત્રોનું જે પઠન કર્યું, કંઠસ્થ કર્યા, એની અંદર એવો એક શબ્દ આવે, ભગવાનનું જે વર્ણન આવે ને એની અંદર ભગવાન હિરણ્ય ગર્ભ છે. હવે ભગવાન જે સોનાના છે અને ભગવાને 100 મુખ એમ કહ્યું છે કે તલ મારા પરસેવામાંથી ઉત્પન્ન થયા છે અને દર્ભ મારા રૂવાટામાંથી ઉત્પન્ન થયો છે. જે સુવર્ણનો વ્યક્તિ હોય એના વાળે સોનાના જ હોવાના ને, એટલે ભગવાન બોલ્યા છે કે દર્ભ મારા રૂવાટામાંથી ઉત્પન્ન થયો છે. અને એટલે માટે જ અમે તમને, તમે જો શ્રાદ્ધ વિધિ કે એવું કંઈક કરાવીએ ને ત્યારે ભગવાનની મૂર્તિ અમારી પાસે સોનાની હોતી નથી ને તમારી પાસે નથી, અને મગાવીએ તો તમે કોઈ દી કામ કરવાના નથી. એટલે અમે દર્ભનો ચટ બનાવીને ભગવાનની મૂર્તિ કરીએ, એ તમે યાદ રાખજો. એટલે એ સુવર્ણનું છે એમ માનીને આપણે એની પૂજન કરવું પડે છે, બરાબર ને? તો આજે આપણી પાસે તાંબાનું પાત્ર છે, સુવર્ણનું પાત્ર નથી, ચાંદીનું નથી, પણ તાંબાને શુદ્ધ માનવામાં આવ્યું છે. સ્ટીલના પાત્રો પૂજાની અંદર વર્જ ગણવામાં આવ્યા છે. એટલે આપણે થઈને તમને તાંબાનો લોટો અને તાંબાનો તાંહણો ફરજિયાત કીધો. તો આપણે કપડું પહેરવું હોય, મારે કફની પહેરવી હોય તો એ દરજીએ એ માપથી સીવે તો કફની બને. કોઈને બાંડિયું પહેરવું હોય તો એને એ માપથી કાપીને એને બને તો એ બાંડિયું બને. સ્વેટર કોઈને પહેરવું હોય તો એને એ માપથી કાપવું પડે. એમ દરેક વસ્તુઓના માપ બંધાયેલા છે. તો પ્રાયશ્ચિત કરવા માટે થઈને એનું માપ બંધાયેલું છે, હેમાદ્રી માટેનું માપ બંધાયેલું છે, ભાગવત સપ્તાહ દરેકને માટે માપ છે. નથી પર્વત જેટલું સોનું, નથી શ્રીફળ જેટલું સોનું, કે નથી આપણી પાસે સોપારી જેટલું સોનું. પણ હરિવિજયની અંદર એક પ્રસંગ આવે છે કે સત્યભામાને અભિમાન થયું કે ભગવાનને મારે મારા કરી લેવા. ભગવાનને 16,108 રાણીઓ, તમને બધાને ખબર છે, બધા જ જાણો છો. હવે સત્યભામાએ આવો વિચાર કર્યો
કે મારે ભગવાનને મારા બનાવી લેવા. એટલે બધા ઋષિમુનિઓ જે મળે એની પૂજા કરે ત્યારે આ સવાલ કરે, પણ કોઈ કશો જવાબ આપે નહીં. એમાં એક વખત નારદ મુનિનું આગમન થયું, કેમ કે ભગવાનને લીલા કરવી હતી એટલે એવા વ્યક્તિને જ પસંદ કર્યા. નારદજીની પધરામણી થઈ, માતાજીએ મસ્ત મજાની પૂજા કરી, પાદ્યર્ઘ દઈ, આરતી ઉતારી, જમાડી અને પછી નિરાતે પ્રશ્ન કર્યો કે ભગવાન એક પ્રશ્ન બોલો. એ કે મારે કોઈ વસ્તુ જન્મો જન્મ જોઈતી હોય તો મારે શું કરવું, એવી આજ શરૂઆત કરી. એટલે નારદજી એમ કહેવા લાગ્યા કે બેન એમાં એવું છે કે તમારે જે વસ્તુ જોઈતી હોય એનું તમે દાન કરો એટલે આવતે ભવે મળે. આપણે પાણી જોઈએ એટલે આપણે કોઈને પાણી પાઈએ છીએ, આપણે અન્ન ખાવા જોઈએ છીએ એટલે આપણે કોઈકને ખવડાવીએ છીએ, આપણે ઓઢવા પહેરવા જોઈએ છીએ એટલે આપણે કોઈને વસ્ત્રના દાન આપીએ છીએ. શું કામ આપીએ છીએ? આ માટે થઈને, કેમ કે વાપરેલું છે એ ઉગે છે, વાવેલું છે એ ઉગે છે, વાપરેલું છે એ આપણા ઉપયોગમાં ફરી વખત આવવાનું. એ કે મારે મારા પતિને જન્મો જન્મ જોતા હોય તો હળુક દઈને પ્રશ્ન કર્યો. એ કે તો એને દાન કરી દેવાય. એ કે આવું દાન લે કોણ? કે એ તમારે વિચારવાનું. એ પરાણે નક્કી કર્યું, નારદજીને દાન લેવા તૈયાર કરી, મારે બીજું કોણ કરે? તમે ઉપાય બતાવ્યો તો હવે આ દાન તમે સ્વીકારો. તો હવે નારદજીને તૈયાર કર્યા, નારદજી તૈયાર થયા અને કૃષ્ણાર્પણ જેવું થયું એટલે નારદજીએ તરત માતાજીને બે હાથ જોડ્યા, ચાલો માતાજી જય શ્રી કૃષ્ણ. અને ભગવાનનું બાવડું પકડ્યું અને બાવડું પકડીને બે ડગલા હાલ્યા નહીં કે ક્યાં લઈ જાવી, કે તમે દાન કર્યા, દાન કરેલી વસ્તુ કોની થાય? તમે જે દાન કરશો એની ઉપર અધિકાર કોનો? મારો. કે તો મારા થયા. અને ત્યારે પોતાની ભૂલ સમજાણી કે આ 16,107ને હું જવાબ દઈશ, અમારી એકલીના તો નથી જ. એટલે દાન કરવું તો પોતાની વસ્તુનું જ દાન કરવું, ધ્યાન રાખજો. હા, નહીંતર એ દાન પાછું આપણને નડતર રૂપ થઈ જાય. સત્યભામાં બહુ રૂપાળા હતા. એ સિવાય રાજકુંવરી હતા. અને ભગવાનનું પહેલું લગ્ન તો તમને ખબર છે ને કઈ રીતે થયું એમ. સત્રાજીતને સૂર્યનારાયણ પ્રસન્ન થયેલા હતા અને સ્યમંતક નામનો મણી આપ્યો હતો જે 18 ભાર સુવર્ણ આપતો હતો. કેટલું? 32 મણ સોનું કાયમ મળતું હતું. હવે આપણી પાસે 3-50 રૂપિયા હોય તો આપણા પગ નથી અડતા જમીનને. તો આટલું રૂપ હોય, આટલું જેની પાસે મિલકત હોય એને થોડું ઘણું અભિમાન થવું કોઈ બહુ નવાઈની વાત નથી. અને આ અભિમાન ઉતારવા માટે જ ભગવાને આ લીલા કરી છે. નહીંતર એ કાંઈ સામાન્ય વ્યક્તિઓ થોડા છે જે ભગવાનથી જોડાયેલા, પણ આપણા માટે થઈ અને આ બધી લીલાઓ થઈ છે. આપણે સમજીએ એટલા માટે. બીજું કાંઈક મામા માસીથી આવેલું તો એ બધું મૂકી દીધું. ભગવાનવાળું પલ્લું હલે નહીં. પોતાના યાદ આવ્યું કે 32 મણ સોનું આપનારો સ્યમંતક નામનો મણી મારા પિતાએ મને આપ્યો છે અને એ મણી મૂકી દીધો. આવેલું નહીં. જાંબુવતીને બોલાવ્યા કે બેન આવો નહીં. શું છે? કે ભગવાનને તોડવા છે, તમારા ઘરેણા જોઈએ, સુવર્ણ જેટલું હોય ને એટલું આપી દો. જાંબુવતીએ બધું આપી દીધું. લક્ષ્મણાએ આપી દીધું, ચારુહાસીને આપી દીધું, મિત્ર વૃંદાએ આપી દીધું, બધી આપી દીધું. હાથના ભેગા થઈ ગયા. હવે બીજી રાણીઓ ન કહેવાય 16,100 કેમ કે પટરાણી રૂક્ષ્મણી ગણાતા હતા, સૌથી મોટા એ હતા આવતા. એટલે કે બેન કાંઈ ખરાબ સમાચાર કે વાત કરો. કોણ? પણ રડે રડે કાંઈ જવાબ જ ન દે. જાંબુવતી હિંમત કરીને કહ્યું કે એક કાર્ય સત્યભામાંથી એવું થયું છે કે જે કહી શકાય એમ નથી, તમે નીચે હાલો. અને મહેલમાંથી બાવડું પકડીને રૂક્ષ્મણી નીચે લાવ્યા હતા. અને રૂક્ષ્મણીએ આવીને જોયું, ખેલ પામી ગયા આખો કે ઓહો ભગવાનને તોડવા એમ? તો કે હા. એ કે આમ ન તોડાય તો? એ કે લઈ લો બધાને. અને બધાએ બધી વસ્તુ પોતપોતાની હતી લઈ લીધી હતી. અને રૂક્ષ્મણીએ એક તુલસીનું દલ પૂર્ણ પ્રેમ, પૂર્ણ ભાવ, પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસથી મૂક્યું. અને આપણે જાણીએ છીએ કે પેલું ભગવાનવાળું પલ્લું તરત ઉચકાઈ ગયું. એમ આપણી પાસે કોઈ વસ્તુ નથી પણ પૂર્ણ ભાવ, પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ છે કે આ કાર્ય કરશું અમારું મન પવિત્ર થશે,
આ કાર્ય કરશું અમારું શરીર શુદ્ધ થશે, આ કાર્ય કરશું અમારા પિતૃઓને સદગતિ મળશે, આ કાર્ય કરશું ભગવાન રાજી થશે. આ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો આ બધું કાર્ય ભગવાન સફળ કરશે. કોઈએ કાંઈ કરવાનું નથી. આપણે તો આ છે ને એક રંગમંચ છે ને એના આપણે બધા પાત્રો છીએ. બાકી હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણે તો ખોટા ગાડા એટલું કૂતરું થઈએ છીએ. આપણી કોઈ હેસિયત નથી. તો આજે આપણે પૂર્ણ ભાવ, પ્રેમ અને શ્રદ્ધાથી આપણી પાસે આવેલું એક તુલસીનું પાન હાથમાં લેવાનું છે, ફૂલ લઈ લેવાનું છે. એ ભાઈ ઝડપ કરો. મને તેમ કે તમે ઝડપથી તમારે નિરાત નથી રાખવાની. આ પાછળ કેટલી લાઈનો. સ્વયંસેવક ભાઈ આવો ને ભાઈ. કેમ કે હું જ્યારે બોલીશ ત્યારે આ વસ્તુ આપણા હાથમાં હોવી જરૂરી છે. આપણી પાસે બીજું કંઈ નથી. અને જેની પાસે તુલસીનું પાન ન આવ્યું હોય એ તમે તારે હોનું રાખો. એ હવે તમારે નક્કી કરવાનું. પણ મને એ ખબર કે લીમડો કડવો હોય પણ કહેવાય ગુણકારી. એમ નરીબો બહુ એમ એનું સેવન કર્યું તો વાંધો ન આવે. અમારી પાસે રૂક્ષ્મણીનો ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ભગવાન આનાથી સુવર્ણ માની અને એ જો તોળાઈ જતા હોય તો આજે અમારું આ પ્રાયશ્ચિત માટે થઈને ભગવાન આટલી અમારા પર દયા નહીં કરે. આપણે એને બનાવવા નથી, આપણે આપણી શક્તિ પ્રમાણે એ બધું દેશું જ. પણ આજે આપણે જે પ્રાયશ્ચિતમાં સુવર્ણ જોઈએ એ આપણી પાસે નથી. ખોબાની અંદર ફૂલની પાંખડી જે કાંઈ હોય એ ખોબોવાળી રાખવાનો, હાથ બે જોડેલા અમે રાખવાના છે અને હું બોલું એ બધું પ્રેમથી સાંભળવાનું છે. અત્યંત કલ્યાણકારક, હા, જગતને ઉત્પન્ન કરનાર, પોષનાર, નાશ કરનાર એવા પરમાત્માને જ્યારે ક્રીડા કરવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાનની ઈચ્છા શક્તિ ઉત્પન્ન થઈ. આ ઈચ્છા શક્તિએ અહંકારને ઉત્પન્ન કર્યો. એમાંથી 5 તત્વો, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વો ઉત્પન્ન થયા. 5 તત્વો, તન્માત્રા, અહંકાર, આ બધાના સંયોજનથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. આ પૃથ્વીની ઉપર આપણે ફરનારા બધા પંચભૂત, આપણું શરીર એ 5 તત્વોથી બનેલું. આ બ્રહ્માંડ આખું પણ 5 તત્વોથી અને ભગવાનની તન્માત્રાઓના સંયોજનથી બનેલું છે. તો એ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ 5 તત્વોમાંથી આ પિંડ બ્રહ્માંડ બંને ઉત્પન્ન થયા છે. સૌથી નીચે જળની અંદર પ્રભુએ પોતાની આધાર શક્તિ મૂકી. એના ઉપર ભગવાન કુર્મ એટલે કે કાચબાના સ્વરૂપે બિરાજમાન થયા છે. એના ઉપર ભગવાન સહસ્ત્ર ફેણ, 1000 ફેણવાળા શેષ નારાયણ, જેને આપણે અનંત કહીએ છીએ, અનંત નામના જે શેષ નારાયણ, અને એના ઉપર ભગવાને એ શેષ નારાયણે આ બ્રહ્માંડને ધારણ કર્યું છે. શાસ્ત્રમાં વર્ણન છે કે એ બ્રહ્માંડ કેવડું લાગે, કે એ બ્રહ્માંડ સરસવના દાણા જેવડું લાગે છે. તો એને ધારણ કરનાર શેષ નારાયણ કેવડા છે, એને ધારણ કરનાર કુર્મરૂપી ભગવાન કેવડા, અને એને ધારણ કરનાર ભગવાનની આધાર શક્તિ કેવડી. આ બધું કલ્પના બહારનો વિષય છે. જે કલ્પના નહોતી થતી ત્યારે આ યંત્ર યુગ આવતા ઘણી કલ્પનાઓ સાકાર થાય છે. અને આપણે જોતા આવીએ છીએ કે જ્યારે 7 સમુદ્રોનું વર્ણન આવે ત્યારે આપણે ઘણી વખત મોબાઈલની અંદર કે ટીવીમાં વિડીયો જોતા હોય કે કોઈ બ્લુ કલરનો સમુદ્ર હોય, એક કોર તપકીરિયા કલરનો સમુદ્ર હોય, વચ્ચે વાણાયેલા જતા હોય, ત્યારે આપણને ખબર પડે કાળું કંઈક છે તો ખરું. ભાગવતજીની અંદર, વિષ્ણુ પુરાણમાં, પદ્મ પુરાણમાં, બધા પુરાણોમાં જીવની ઉત્પત્તિની કથા આવે. એની અંદર બધું લખવામાં આવે કે આટલા દિવસે જીવ માના કુખમાં કેવડો થાય, આટલા દિવસે કેવડો થાય, આટલા મહિને કે શું આવે. આ બધી વસ્તુ જે વર્ણન આવે છે એ આપણે જોવા લાગ્યા છીએ ત્યારે ટીવીમાં. આપણે ઘેર જ્યારે ભગવાન સારા દિવસો દેખાડે ત્યારે આપણે હોસ્પિટલ અહીંયા તો ફરજિયાત જવું જ પડે છે.
એટલે આ બધી આપણને વસ્તુ જાણવા મળી. ત્યારથી આપણને આમાં શ્રદ્ધા અને વિશ્વાસ બેઠા કે નહીં, આ વસ્તુ સત્ય છે અને સત્ય હોય ને એ જ વસ્તુ ચાલે, ખોટી વસ્તુ હાલતી નથી. તો આ બ્રહ્માંડના ભગવાને 14 વિભાગ કર્યા છે. નીચેના જે 7 વિભાગ એ પાતાળના નામથી મગનભાઈ ઓળખવામાં આવે. કેટલા? 7 પાતાળ અને 7 લોક. પહેલું પાતાળ છે અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ. આ 7 પાતાળ. આપણે કથામાં આવશે કે બલીને રસાતળની અંદર ભગવાન પહોંચાડ્યો. રસાતળ કેટલામું પાતાળ થાય? અતળ, વિતળ, સુતળ, તળાતળ અને રસાતળ. 5મા પાતાળમાં લઈ લીધો. એની ઉપર આપણે રહીએ છીએ અને ભૂલોક કહેવામાં આવે. પૃથ્વી, ધરણી, ધરતી કહેવામાં આવે. અહીંયા મરણ થતા હોવાથી આને મૃત્યુલોક પણ કહેવામાં આવે. આ પૃથ્વીલોકને ભૂલોક. આ ભૂલોક, એની ઉપર ભુવરલોક, એની ઉપર સ્વર્ગલોક. ઘણા આપણે કહીને આપણા પિતૃઓ સ્વર્ગમાં ગયા, એ 3જા લોકમાં. ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. સત્યલોકની અંદર બ્રહ્માજીનું આસન છે, આપણે કહીએ 7મા લોકમાં. આવી રીતે 7 પાતાળ, 7 લોક, 14 વિભાગ કર્યા છે. તમે જો નારાયણ બલિ ઘણાય કરીએ છે. ન કરી હોય તો હું તમને એક વાત કહી દઉં કે નારાયણ બલિ જ્યારે કરવામાં આવે ત્યારે 14 યમરાજાનું પૂજન કરવામાં આવે. કરીએ છે ને ખબર છે, અથવા કોઈ સંબંધીમાં ગયા હશે તો ખબર છે. ચતુર્દશયમ, 14 યમ શા માટે? દરેક લોકનો યમરાજ અલગ છે. 7 પાતાળ અને 7 લોક એટલે 14 યમ છે. તો આ લોકોની રચના કરી, આ લોકોનું રક્ષણ કરવા, એની 8 દિશામાં 8 હાથીઓ બેસાડવામાં આવ્યા, જેને આપણે દિશાના દેવ તરીકે 8 હાથીઓને કહીએ છીએ. ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદન, સાર્વભૌમ અને સુપ્રતિક નામના 8 હાથીઓ બેસાડવામાં આવ્યા. આ બ્રહ્માંડનું રક્ષણ કરવા 10 દેવતાઓને નિયુક્તિ કરી. પૂર્વની અંદર ઇન્દ્ર, અગ્નિખૂણામાં અગ્નિદેવ, દક્ષિણ દિશામાં યમરાજા, નૈઋત્ય ખૂણીમાં નૈઋતિ નામના દેવ, પશ્ચિમમાં વરુણ, વાયવ્યમાં વાયુ, ઉત્તરમાં કુબેર, ઈશાનમાં ઈશ્વર, ઉપર બ્રહ્મા અને નીચે અનંત નામના શેષ નારાયણ. આ 10 બાજુથી બ્રહ્માંડનું રક્ષણ કરી રહ્યા છે. એની આ તરફ લોકાલોક પર્વતો રહેલા છે, એની આ તરફ આપણો મૃત્યુલોક રહેલો છે, જેમાં ખારા પાણીનો, શેરડીના રસ જેવો, દારૂ જેવો, દહીં જેવો, દૂધ જેવો, ઘી જેવો, મીઠા પાણીનો 7 સમુદ્રો છે. આ પૃથ્વીની અંદર જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાલ્મલીદ્વીપ, કુશદ્વીપ, કોંચદ્વીપ, શાકદ્વીપ, પુષ્પરદ્વીપ, આ 7 દ્વીપો છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, ઉજ્જૈન જેને કહેવામાં, અને દ્વારિકા, આ 7 ઉત્તરમ યાત્રાના ધામો કહેવામાં આવ્યા છે. અને આ 7ને મોક્ષપુરી કહેવામાં આવી છે. કે આની અંદર કોઈનું જો મરણ થઈ જાય, જે મરણ પામે ને એની પાછળ જો શ્રાદ્ધ વિધિ કરવામાં ન આવે તો એને ભૂતિયોની ભોગવવી પડે, ભૂતિયોનીમાં જવું પડે, પ્રેતિયોનીમાં રહેવું પડે. એનું પ્રેતપણું કાયમ માટે સદાય રહી જાય. તો એ ભૂતિયોની ન ભોગવવી પડે એટલા માટે આપણે શ્રાદ્ધ વિધિ કરીએ છીએ. પણ આ 7 નગરીઓ એવી છે કે જેની અંદર કોઈ પણનું મરણ થાય તો એની પાછળ કોઈ પણ પ્રકારની જો ક્રિયા ન થઈ હોય ને તો એમને મોક્ષ મળે છે. અને એટલે માણસો છેલ્લી અવસ્થાઓમાં આ નગરીઓમાં રહેવા માટે જાય. પણ ભાગના થોડાક ઘણી વખત ન બળાવાય તો આપણે પછી થાકીને એમ થાય કે હાલો ને એક આંટો મારી આવી અને રસ્તામાં. તો આજે 11 પ્રકારના જંગલો પણ આ પૃથ્વીની અંદર આવેલા છે. કામિકારણ્ય, અર્બુદારણ્ય, ચંબકારણ્ય, બદ્રિકારણ્ય, નૈમિષારણ્ય, બધા જંગલો આવેલા છે. એવું ભારત જે એશિયા ખંડની અંદર આવ્યું છે. એશિયા ખંડ આખો અજનાબ ખંડથી ઓળખવામાં આવતો હતો. અને પછી ભરત જેવા મહાન ચક્રવર્તી થયા પછી અજનાબ ખંડ એ ભરતખંડ નામે ઓળખાયો છે. અને ભરતખંડ ઘટતો 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 આજે નાનકડો આપણો દેશ થઈ ગયો છે. અશ્વની કુમારો અહીંયા છે,
કર્ણનું મરણ કુરુક્ષેત્રમાં થયું છતાં એણે અહીંયા આવવું પડ્યું હતું. એણે શું શબ્દ કર્યો કે કુંવારી ભૂમિ હોય ને ત્યાં મને અગ્નિ સંસ્કાર દેજો. એને ખબર છે ક્યાં કુંવારી છે, પોતાના બાપના ગામમાં જ છે, એટલે અહીંયા આવ્યા છે. ખબર નહીં શનિ અહીંથી સિંગણાપુરમાં કેમ પ્રગટ થયા છે, નકર શનિ સૌરાષ્ટ્રનો અધિપતિ છે અને શનિનું મંદિર અહીંયા હોવું જ જોઈએ, પણ એને આપણે જાગૃત કરીએ ક્યાં નહીં. અને મહારાષ્ટ્રમાં સિંગણાપુર ગામમાં શનિ પ્રસિદ્ધ થયા, કેમ કે આ બધા સૂર્યના સંતાનો છે ને મા બાપ રહેતા ત્યાં સંતાનો એકબીજે કહેવાય, બધા જ આવ્યા છે. તો એવું આ સૂર્યપુર નગર એનો તાપીનો કિનારો, એમાં આપણને આ લક્ષ્મીનારાયણ જેવું સુંદર મજાનું ફાર્મ મળ્યું. એ કોના હિસાબે મળ્યું? આપણે ગોચ્યું મળ્યું એમ આપણે બીજું ગોચ્યું હતું, પણ એની પિતરોની ઈચ્છા હતી કે મારું કામ અહીંયા થાય. એ ભૂમિ પસંદ કરે, આપણે કરી જોઈ હતી પણ એ ન મેળવી એટલે આપણે ફેરવી નાખવી પડી, અહીંયા આવવું પડ્યું. પ્રતિપદાની તિથિ સોમવાર અને આજનું આપણને આ મંગલ પ્રભાતની અંદર ભગવાન એવું સદભાગ્ય આપણું આપ્યું કે આપણા હાથે આપણને નિમિત્ત બનાવ્યા છે. આપણે કરતા નથી, આપણી પાસે કરાયું છે. આ ભાવના રાખજો. તમે ખવડાવવા બેસો તો ખૂટશે નહીં, વાપરવા બેસો તો એ ખૂટશે નહીં, પણ મન મોટું રાખજો. મન ક્યાંય સંકુચિત થવા દેશો નહીં અને ભગવાન માથે પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ રાખીને કાર્ય કરીએ તો આ તો બધા ભગવાનના કાર્ય છે, એ ભગવાન પૂર્ણ કરે. ભગવાને આપણાને પ્રેરણા કરી અને આજે આપણે આ કાર્ય કરવા બેઠા છે. તો આ કાર્ય કરતાં પહેલાં આપણે જાણવું જોઈએ કે પાપ કેટલી પ્રકારના છે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું, એમાં અડધું હોવામાં વીયું જાય, અડધું નહીં વધારે વીયું જાય છે, કેમ કે આપણે બપોરે શરૂ કરેલું છે. બપોરે સોસાયટી હાવ સુનકાર પડી હોય એટલે રાતે જાગતા હોય એટલે આપણે થોડુંક રાતનો ગાળો કાઢી લઈએ, પણ 12 કલાક તો ફાઇનલ જ છે કે 12 કલાક આપણી હોવામાં જાય. 7-8 વર્ષો આપણા બાળપણની અંદર વ્યા જાય, બીજા 10 વર્ષો વિદ્યાભ્યાસ અથવા કોઈ પણ કારીગરી શીખવામાં વ્યા જાય, બાકીનો સમય આપણું ઘર ચલાવવા, મહેનત કરવા, પૈસા કમાવામાં જાય. તો આપણે આપણું કલ્યાણ ક્યારે કરીએ? એક આંખના પલકારાના નિમેષ કહેવામાં આવે. આવી 18 નિમેષ જેટલા સમયને એક કાષ્ટા કહેવામાં આવે. 18 કાષ્ટા જેટલો સમય એક કલા કહેવામાં આવે. 30 કલાની એક ક્ષણ થાય, 12 ક્ષણનું એક મુહૂર્ત થાય, 3 મુહૂર્તનો એક પોર થાય, 4 પોરનો દિવસ થાય, 4 પોરની રાત્રિ થાય. આવી રીતે 7 દિવસનું અઠવાડિયું, 15 દિવસનું પખવાડિયું, 30 દિવસનો મહિનો, 6 મહિના દક્ષિણાયનના, 6 મહિના ઉત્તરાયણના. આવી રીતે આપણું 365 દિવસનું 12 મહિનાનું વ્રત થાય. દક્ષિણાયન છે એ દેવતાઓની રાત્રિ છે. આવા જ્યારે 12,000 દિવ્ય વર્ષ થાય ત્યારે એક સતયુગ કહેવામાં આવે. 24,000 વર્ષ સુધી ત્રેતા યુગ હાલે, 36,000 વર્ષ સુધી દ્વાપર યુગ હાલે અને 48,000 વર્ષ સુધી કળિયુગ હાલે. 1,20,000 વર્ષો થાય, ચારેનો સરવાળો કરો ત્યારે એક મહાયુગ કહેવામાં આવે, એક ચોકડી કહેવામાં આવે. અને આવી જ્યારે 72 ચોકડી એટલે કે 72 મહાયુગો જાય ને ત્યારે એક મનુ થાય. મનુ ભગવાનનું રાજ 72 મહાયુગ સુધી ચાલે. અને આવા 14 મનુ જ્યારે રાજ્ય કરી જાય ત્યારે કલ્પ થાય અને આવા 32 કલ્પો પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. આ માપ છે. તો આજે આપણે આ પાપમાંથી પ્રાયશ્ચિત કરવા માટે થઈ અને પ્રથમ 2 હાથ જોડી અને ભગવાનની પ્રાર્થના કરવાની કે હે પ્રભુ,
અમારા પિતરોની મુક્તિ માટે થઈ અને આજે અમે પ્રાયશ્ચિત કરીએ છીએ. તો આજે અમારા પિતરોને તમે મુક્તિ આપજો. મુક્ત થવા માગતા એને મુક્ત કરજો. સારી ગતિ મેળવવા માગતા એને સારી ગતિ આપજો. પણ લાંબુ આયુષ્ય આપજો. સ્વસ્થ નિરોગી જીવન આપજો. શાંત અને સુખી રીતે એ જીવન પસાર કરે એવી હે પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ. એ વસ્તુઓ તમે તાહડાની અંદર મૂકો. બસ તાહડાની અંદર મૂકો. તલ આવી ગયા ભાઈ? તલ પહોંચાડી દીધા? હા, તો તલ અંદર નાખો હવે. એટલે એ બેને હાથમાં લઈ લેવાના છે અને એને એ તર્પણ કરવાનું છે. બાકી તર્પણ આપણા પિતરોની તૃપ્તિ માટે કરવું અવશ્ય છે. અને પહેલું આપણે તીર્થની અંદર બેઠા છીએ. બધા તીર્થોનું આવાહન કરવું પડે. આમ તો વિધિ એવો છે કે તમારે બધાએ છે ને તીર્થયાત્રા કરવા નીકળવું પડે. મગનભાઈ સાંભળી લેજો, તમારું ધ્યાન અહીંયા નથી એટલે મારે વારે વારે તમને કહેવું પડે. જયંતિભાઈને એ બધા સાંભળે છે ફરજિયાત, એટલે હું જોઉં તો એને નથી કહેતો. તીર્થયાત્રા કરવી પડે, પછી ત્યાંથી જળ લાવવું પડે. એ જળની શોભાયાત્રા કરીને આપણે ઘેર પધરાવવું પડે, પછી બ્રાહ્મણને બોલાવી અને પછી મુહૂર્ત લેવું પડે. પણ આપણી પાસે એવો સમય હોતો નથી. પછી આપણે આજે બધાય તીર્થોને આમંત્રણ આપવાનું, કેમ કે સૂર્યનારાયણ બધે જ દરેક તીર્થોની અંદર પ્રકાશિત છે કે હે પ્રભુ બધા તીર્થોનું જળ આજે અમારા તાહડાની અંદર આવે એવી કૃપા કરો. બે હાથ જોડી રાખો, સૂર્યનારાયણને પ્રાર્થના કરો. નમો આજગાદિત્યને હાથ જોડે પ્રભુ, કર્મના બંધનો નાખ તોડી રવિ, ભાવથી તુજને શીશનામુ કૃપા, દષ્ટિથી જો મુજ રંક સામુ. સવિતુર સૂર્યનારાયણાય નમો નમઃ. 12 વખત ભગવાનને નમસ્કાર કરવા, કેમ કે ભગવાનને નમસ્કાર બહુ પ્રિય છે. અને જે લોકો સૂર્ય નમસ્કાર કરતા હોય ને એ કદી બીમાર ન પડે. પુષ્કરાદ્યાની તીર્થાની ગંગાદ્ય સરિત તથા ખોબા ભરી ભરીને અંદર પધરાવતા જાઓ. આગચ્છન્તુ પવિત્રાણિ શ્રાદ્ધકાલે સદા મમ, તીર્થદેવતે સત્યે અર્ઘ્ય અતિત તીક્ષ્ણ મહાકાય કલ્પંત દહનોપમ, ભૈરવાય નમસ્તુભ્યમ મનુગણામ દાતુમર્ષિ, ભૈરવદેવતે એષ તીર્ઘ્ય વિષ્ણુપાદાગ્ર સંભૂતે, ગંગે ત્રિપથગામિની ધર્મદવેતિ વિખ્યાતમે, પાપમ મે હર જાહ્નવી જાહ્નવી એષ તીર્ઘ્ય, જાહ્નવી સર્વતા પુણ્યા બ્રહ્મહત્યા વિનાશિની, વારાણસ્યા વિશ્વેષણ ગંગા પાપ પ્રણાશિની, ગંગે એષ તીર્ઘ્ય ગંગાધારે કુશાવર્તે બીલકે નીલવ પર્વતે, સ્નાત્વા કનખલેર્તીર્થે પુનર્જન્મન વિદ્યતે, ગોદાવરી એષ તીર્ઘ્ય મુક્તિ તદ્દર્શના દેવી, ન જાને સ્નાન જંફલં, નર્મદામ સરિતામ શ્રેષ્ઠામ, સર્વપાપ પ્રણાશિની, બાલવૃદ્ધમ કૃતમ પ્રાપમ હરતે નર્મદા જલમ, નર્મદે એષ તીર્ઘ્ય ગૌમતી ગોમય સ્નાનમ, ગોદાનમ ગોપીચંદનમ, દર્શનમ ગોપીનાથસ્ય ગગારા પંચદુર્લભા, ગૌમતી એષ તીર્ઘ્ય શ્રીવર્ણ્યો બદે પંચકોશી મદાપા, અમરામરમિચ્છન્તિ કા કથા ઇતરે જના, વારાણસી એષ તીર્ઘ્ય ઇયમહિ મહાપુણ્યા મહાપાતકનાશિની, દર્શનાદ સ્પર્શનાદ દેવી બ્રહ્મહત્યાવપોહતુ, તપતિમ એષ તીર્ઘ્ય ગુપ્તેશ્વરે પ્રકાશાય, રામક્ષેત્રેશ્ચ સુંદરી સર્વતા દુર્લભાતાપી, તીર્ષુ સ્થાને વિશેષત તપતિ એષ તીર્ઘ્ય. આની અંદર તાપી માતાના 2 અર્ઘ્ય આવે છે. તમારા ડાબા હાથની હથેળીમાં મૂકો, એની પર જમણો હાથ ઢાંકી દો. વૈષ્ઠામયો વસ્તાન વર્જયતાતનમહેરણા ચક્ષુષેજો વશિવતમો, રસ તસ્ય ભાજયતે હનૌષધીરીવ માતરા, તસ્માંગરંગમામુક્ષયા જિન્પથ આપૂજનયથાચન. આવી 2 આંગળી આવી રીતે જમણાથની ઊભી કરી હથેળીમાં થોડી થોડી ફેરવો, પાણી બહાર ન નીકળી જાય એનું ધ્યાન રાખવું.
અને તમારા આખા શરીર ઉપર 2 હાથ ભેગા કરી બાકી વધેલું પાણી તમારા શરીર ઉપર છાંટી દો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતો પીવાય સ્મરેત પુંડરીકાક્ષ સબાહ્યાભ્યંતર શુચિ. તમે પવિત્ર થયા આ જળનું પ્રાશન થયું. હવે પાણીની ચમચી જાળી રાખો. બોલો મમ અશેષ પાપ ક્ષય પૂર્વકમ મમ સમસ્ત પિતॄણામ સદગતિ પ્રાપ્તિ અર્થમ તીર્થે સ્નાન વિધિના અહમ કરીશે. પાણી અંદર છોડી દે. હવે આ તીર્થની અંદર સ્નાન કરવું પડે, પણ તાહડામાં કાંઈ તમે બધા હામી કહો નહીં. સારમેકમ જગત્રયમ. હવે અહીંયા 4 વેદનું પારાયણ કરાવવું પડે. એના માટે 4 અલગ અલગ વેદના બ્રાહ્મણો જોઈએ, પણ એ આપણાથી બની શકે નહીં. બ્રાહ્મણો અહીંયા હશે પણ એક જ વેદના હશે, પણ આપણે 4 વેદને નમસ્કાર કરવાના છે. ઋગ્વેદાય નમઃ, યજુર્વેદાય નમઃ, સામવેદાય નમઃ, અથર્વવેદાય નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવં નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તત્તો જયમુદિરેત. પરમેશ્વર પ્રિયતામ નમઃ. થાળીમાં મૂકી દો. ફરી વખત ભાઈઓ ખોબો પકડી રાખો, બેન હાથ અડાડી રાખો. બ્રહ્મયગણાંગ ભૂતમ દેવ ઋષિ મનુષ્ય પિતૃતર્પણમ ચ કરીશે. પાણી છોડી દો. હવે ડાબની હળી આવી રીતે આમ ઊભી રાખવાની છે. ઓમ તીર્થાય નમઃ, તીર્થરાજાય નમઃ, મોદાય નમઃ, પ્રમોદાય નમઃ, સુમુખાય નમઃ, ધર્મખાય નમઃ, અવિઘ્નાય નમઃ, વિઘ્નકર્તય નમઃ, બ્રહ્મણે નમઃ, વિષ્ણવે નમઃ, રુદ્રાય નમઃ. દેવેભ્યો નમઃ, અપ્સરેભ્યો નમઃ, દેવતાનુગેભ્યો નમઃ, સાગરેભ્યો નમઃ, પર્વતેભ્યો નમઃ, સરિદેભ્યો નમઃ, મનુષ્યેભ્યો નમઃ, યક્ષેભ્યો નમઃ, રાક્ષસેભ્યો નમઃ, પિચાસેભ્યો નમઃ, સુપર્ણેભ્યો નમઃ, ભૂતગ્રામશ્ચતુર્વિદાય નમઃ. આપણે ઋષિનું તર્પણ કરવાનું, આપણા ઋષિઓ માટે. ઓમ સનકાય નમઃ, શનકાય નમઃ, સનંદનાય નમઃ, સનંદનાય નમઃ, સનાતનાય નમઃ, સનાતનાય નમઃ, કપિલાય નમઃ, કપિલાય નમઃ, આસુર્યે નમઃ, આસુર્યે નમઃ, વોઢવે નમઃ, વોઢવે નમઃ, પંચશિખાય નમઃ, પંચશિખાય નમઃ. કેમ કે હરતું પરતું જો કોઈ તીર્થ હોય તો આ છે, બાકી ક્યાંય જવાની જરૂર. એ સમજાવવાનું છે મારે તમને 8 દી, બીજું કાંઈ સમજાવવું નથી. તો આપણે એમને બધાને મોસાળ પક્ષને અને આપણા પિતૃઓને કહેવાનું કાની અંદર પધારો. ડાબની હળી જેમ પકડીથી એમ પકડવાની છે અને જમણે અંગૂઠે પાણી ઉતારતું જવાનું છે. હરે ઓમ અગ્નિવાતાદિપિતૃભ્યો નમઃ, અગ્નિવાતાદિપિતૃભ્યો નમઃ, અગ્નિવાતાદિપિતૃભ્યો નમઃ, વૈરગતપિતૃભ્યો નમઃ, વૈરગતપિતૃભ્યો નમઃ, વૈરગતપિતૃભ્યો નમઃ. યમાય નમઃ, યમાય નમઃ, યમાય નમઃ. ધર્મરાજાય નમઃ, ધર્મરાજાય નમઃ, ધર્મરાજાય નમઃ. મૃત્યવે નમઃ, મૃત્યવે નમઃ, મૃત્યવે નમઃ. અંતકાય નમઃ, અંતકાય નમઃ, અંતકાય નમઃ. વૈવસ્વતાય નમઃ, વૈવસ્વતાય નમઃ, વૈવસ્વતાય નમઃ. કાલાય નમઃ, કાલાય નમઃ, કાલાય નમઃ. પરમેષ્ટિ નમઃ, પરમેષ્ટિ નમઃ, પરમેષ્ટિ નમઃ. મૃગોદરાય નમઃ, મૃગોદરાય નમઃ, મૃગોદરાય નમઃ. ચિત્રાય નમઃ, ચિત્રાય નમઃ, ચિત્રાય નમઃ.
ચિત્રગુપ્તાય નમઃ ચિત્રગુપ્તાય નમઃ ચિત્રગુપ્તાય નમઃ. પ્રપિતામહ દ્વિતીયગોત્રાः માતામહ પ્રમાતામહ વૃદ્ધપ્રમાતામહ સ્વપત્નિકા સમસ્ત પિતૃતર્પણે આવાહિષ્યે. પાણીને હાથ અડાડી જોઈએ. બસ હવે પાછું બે અંગૂઠું નામ લઈ જેના બાપુ જીવતા એણે નથી આપવાનું, એ હું તમને કહું. આપણે જેના પિતૃઓ જેનું નામ લો, જે સંબંધ થતો હોય એ સંબંધી ગુજરી ગયું હોય તો જ પાણી મૂકવાનું છે. પેલા પિતા હા જમણે અંગૂઠે છે. પિતૃઓને પાણી જમણે અંગૂઠે. હરિ સમત પિતા વસુરૂપાશ્રપ્યંતામ ઇદમ જલમ તસ્મૈ સ્વધાય નમઃ. 3 વાર થઈ ગયું. પછી પોતાની માતા, જે બેઠું છે એની માતા, એ યાદ રાખજો. જે કામ કરે એનો સંબંધ યાદ રાખવાનો છે, બીજા કોઈ નહીં. જે કામ કરે છે એનો સંબંધ હું બોલીશ. જેની માતા ગુજરી ગયા હોય એ માતાનું નામ લઈ જમણે અંગૂઠે 3 વાર પાણી ઉતારો. અસ્મન માતા મુગદેવિદાવ સ્વરૂપાશ્રપ્યંતામિદમ જલમ તસ્યૈ સ્વધાય નમઃ. તો 3 ખોબા જમણે અંગૂઠે પાણી ઉતારવું. અસ્મત પિતામહ રુદ્રરૂપાશ્રપ્યંતામ ઇદમ જલમ તસ્મૈ સ્વધાય નમઃ. અસભગોત્રસ્ય સ્મત પિતામહી રુદ્રરૂપાશ્રપ્યંતામ ઇદમ જલમ તસ્મૈ સદાય નમઃ. પાણી મૂકવું. આસભગોત્રસ્ય અસ્મત પિતામહાદિત્યરૂપા ઇદમ જલમ તસ્મૈ સ્વધાય નમઃ. એ પરદાદાના પિતા, ત્યાંથી શરૂ થાય છે ને તમારી કથા, 4થી પેઢીએથી. તો એ દાદાનું નામ શું છે? મીઠા દાદા, મેઘા બાબા. 4થી પેઢીએ મેઘા બાબા થાય ને તમારે. હે બધા જણ બચ્ચું જેટલું બેઠું છે બધું. ઇદમ જલમ તસ્મૈ સ્વધાય નમઃ. મેઘા કેવા? રાઘવ બાબાને આપો પાણી. ઇદમ જલમ તસ્મૈ સ્વધાય નમઃ. રાઘવ કેવા? ડોસા બાબાને મૂકો 3 ખોબા. ઇદમ જલમ તસ્મૈ સ્વધાય નમઃ. ડોસા કેવા? નગા બાબાનું નામ લઈને 3 ખોબા. ઇદમ જલમ તસ્મૈ સ્વધાય નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધાય નમઃ. મામા ગુજરી ગયા તો 3 ખુબ્બા, 2 ગુજરી ગયા તો 6, 3 એમ વિચાર નહીં કરવાનું. આમાં જો એટલે ખબર પડી જાય કે હું મનમાં વિચાર આવ્યો. હા, 1ના 3 છે, યાદ રાખજો. જેટલા મામા ગુજરી ગયા હોય એટલા 3 ખોબા, જેટલા કાકા ગુજરી ગયા એટલા 3 ખોબા, જેટલી કાકી ગુજરી ગયા એટલા 3 ખોબા, જેટલા મોટા બાપા ગુજરી ગયા એટલા 3 ખોબા, જેટલા મોટા મા ગુજરી ગયા એટલા 3 ખોબા. એ યાદ રાખવાનું. હું એક સંબંધ બોલીશ. તમારે કેટલા ગુજરી ગયા છે મને બધાને તે વ્યક્તિગત જાણતો નથી. ચાલો આવી ગયું. હવે આ બાજુથી ફઈ બા ગુજરી ગયા હોય, જેના ફૂઈ ગુજરી ગયા હોય, 1 ગુજરી ગયા, 3 ખોબા ફઈનું નામ લે. ઇદમ જલમ તસ્યૈ સ્વધાય નમઃ. જેટલા ફઈ ગુજરી ગયા હોય. ચાલો આ બાજુ મોસાળ પક્ષમાંથી બાની બેન માસી ગુજરી ગઈ હોય, માસીને 3 ખોબા. ઇદમ જલમ તસ્યૈ સ્વધાય નમઃ. એની પત્નીઓ કોઈ ગુજરી ગઈ હોય તો એ ભાભીઓને 3 ખોબા મૂકી દેજો. ઇદમ જલમ તસ્યૈ સ્વધાય નમઃ. પછી પોતાની બેન ગુજરી ગઈ હોય. ઇદમ જલમ તસ્યૈ સ્વધાય નમઃ. કાકાના કે દાદાની દીકરી બેન ગુજરી ગઈ હોય તો એમને પણ આપી દો. ઇદમ જલમ તસ્યૈ સ્વધાય નમઃ. મામાની માસીની દીકરી બેન કે ભાઈ
કોઈ પણ ગુજરી ગયા હોય તો એને આપો. ઇદમ જલ તસ્ય સ્વધાય નમઃ. પછી પોતાનો પુત્ર ગુજરી ગયો હોય, દીકરો, જમણા અંગૂઠે પાણી ઉતારવાનું, આમ ઉતારવાનું. દીકરાની પત્ની, પુત્ર વધુ ગુજરી ગયું હોય, 3 ખોબા. ઇદમ જલમ તસ્ય સ્વદાય નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વદાય નમઃ. મિત્ર ગુજરી ગયો હોય, ઇદમ જલમ તસ્ય સ્વદાય નમઃ. ગાય, બળદ, વાછરડો, વાછરડી, ભેંસ, પાડો, પાડી, કૂતરો, બિલાડું, મેના, પોપટ. હવે તો કોઈ પાળતા નથી એટલે સંભાળવાના રહે નહીં. તો આ જીવ તમારા આંગણે ગુજરી ગયો હોય, મૂકો 3 ખોબા. ઇદમ જલમ તસ્મૈ સ્વદાય નમઃ. આ કામ કુલે જાતા અપુત્રો ગોત્રીણામુતા તે ગ્રહણતુ મયા દત્રમ દર્ભ પીડનોદકમ. એ દર્ભની હળી ત્યાં નાખી દો બસ. ઇદમ મારે ઘમ દત્તમ નમઃ. બીજો ભગવાન વિષ્ણુને આપવો પડે. રેમ વિષ્ણવે નમઃ. ઇદમ મારે ઘમ દત્તમ નમઃ. ત્રીજો મહાદેવજીને આપવો પડે. રેમ રુદ્રાય નમઃ. ઇદમ મારે ઘમ દત્તમ નમઃ. ચોથો અર્ઘ્ય સૂર્યનારાયણને આપવો પડે. રીમ મિતરાય નમઃ. ઇદમ મારે ઘમ દત્તમ નમઃ. 5મો અર્ઘ્ય પણ સૂર્યને આપવો પડે. રીમ સવિત્રે નમઃ. ઇદમ મારે ઘમ દત્તમ નમઃ. 6ઠ્ઠો ભગવાન વરુણને આપવો પડે. રીમ વરુણાય નમઃ. ઇદમ મરિગ્યમ દત્તમ નમઃ. એકમ ચક્રમ રથે યસ્ય દિવ્યમ કનકભૂષિતં સમે ભવતુ સુપ્રીતા પદ્મહસ્તો દિવાકર. પદ્મહસ્તો દિવાકર. 2 હાથ જોડી રાખો. મત્સ્ય કુર્મ વરાહંચ નરસિંહ ચ વામનમ રામમ રામ રામકૃષ્ણમ બુદ્ધમ કલ્કી નમામ્યહમ. જમણા હાથનો અંગૂઠો આવી રીતે રાખવાનો, તાહડાની અંદર ગોળ ગોળ ફેરવાનો ધીમે ધીમે. બેનો એક ખાલી કોણી હાથ રાખવાનો છે, બરાબર? એટલે તમારે આંટી ન ચડે, બીજું કાંઈ નહીં. પાપોહમ, ભગવાનને કહેવાનું પાપોહમ, પાપ કર્માત્મા, પાપાત્મા, પાપ સંભવ, ત્રાહિમામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હે ભગવાન, અમે પાપી છીએ, પણ અમારા પાપ બધા તમે નાશ કરી દો. 2 હાથ જોડીને પગે લાગવાનું. ભગવાન પુંડરીકાક્ષ કોને કહેવાય છે? ભગવાન નારાયણને. નારાયણની પ્રાર્થના કરવાની. સસંગ જગરમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સહાર વૃક્ષ સલકો સુભશ્રિયમ. નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. પાપ કર્મો બહુ, અને એટલા માટે થઈ 84 લાખ યોનિની અંદર જીવ ભટકે છે. એ કર્મોને હિસાબે 84 ફરવી પડે છે. જેવું કર્મ કરો એવું નરક છે. 84 લાખ નરકોનું વર્ણન આવશે 7મ સ્કંદની અંદર. જેટલા પાપ એટલા નરક, એટલી સજાઓ છે. અને જીવને આ સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે કે જીવ પાપની અંદર પ્રવૃત્ત ન થાય અને જીવની ઉર્ધ્વ ગતિ થાય, જેને આપણે શું કહીએ? સદગતિ કહીએ, ઉપર જવાવાળી ગતિ. પણ માણસનું મન પાણીના જેવા સ્વભાવવાળું છે. પાણીને કેમ ઢોળો અને જેમ ઢાળ હોય એ તરફ ભાગે, એમ આપણું મન પણ નીચે તરફ, એટલે કે જે વસ્તુની જરૂર નથી એવી વસ્તુ તરફ દોડે છે, એ ઉપર જતું નથી. તો આપણે આ કર્મ દ્વારા
ભગવાનની અંદર મન જોડી અને એ મનને ઓમ નમો નારાયણાય આ મંત્ર ભણી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો સતત 8 દિવસ જપ કરવો પડશે. અને એ જપ કરશું એટલે કેમ કૂવાની અંદર આપણે કૂવામાંથી પાણી બહાર લાવીને ખેતરમાં પાવું હોય તો એને કોઈ યંત્રનો સંગ કરાવવો પડે, એમ આપણે મંત્રનો સંગ કરાવશું. 8 દિવસ મંત્ર આપણે બોલશું તો આપણા પિતૃઓ સહિત આપણને પણ સારી ગતિની પ્રાપ્તિ થવાની છે. આવો જ ભાવ રાખવાનો છે. અને એટલા માટે થઈ પેલું જાણવું પડે કે પાપ કેટલા. તો પાપનો પાર નથી, પણ 4 કેટેગરીની અંદર બધા પાપોને વહેંચી નાખવામાં આવ્યા. 4 મહાપાપ કહેવામાં આવ્યા. આ મહાપાપ ક્યાં છે? તો બ્રાહ્મણનો વધ કરવો એટલે કે બ્રહ્મહત્યા કરવી, સોનાની ચોરી કરવી, દારૂ પીવો અને પરસ્ત્રી ગમન કરવું. આ 4 મહાપાપ છે. જે 4 કેટેગરીમાં વેચવામાં આવ્યા એ પાપની અંદર પણ પાછા અલગ અલગ પ્રકાર કે દેવ, બ્રાહ્મણ, ગુરુ, વડીલ, માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી અને દાદા દાદી, આને મારવામાં આવે, એને ખરાબ શબ્દો કહેવામાં આવે, એનું ધન લૂંટી લેવામાં આવે, તો આ પાપ બ્રહ્મહત્યા સમાન પાપ કીધું છે. ગાયોને ચરવાની ગૌચર જમીન ખેડી અને વાવેતર કરવામાં આવે, ગાયનો પૈસો ચારો એ ખાઈ જવામાં આવે તો પણ એ બ્રહ્મહત્યા જેવું પાપ છે. બેન દીકરીનો પૈસો જૂટવી લેવામાં આવે તો એ પણ બ્રહ્મહત્યા જેવું પાપ છે. સોનાની ચોરી કરવી એ મહાન પાપ. ધાતુનો વેપાર કરવો, વધારે નફો લેવો, કાળા બજાર કરવા, કોઈની સાથે છેતરપિંડી કરવી, કોઈની વસ્તુ પડાવી લેવી, ભાણાંતર કરવું, ગર્ભવતી સ્ત્રીને છેતરવી, આ બધા પાપ સોનાની ચોરી સમાન પાપ છે. આ મહાન પાપ છે. ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની વસ્તુ પીવી, ચોમાસામાં લીલોતરી ખાવી. જે ગામડામાં મોટા છે એને ખબર છે કે માએ હુકવણી કરીને ખવડાવી છે, કાં કઠોળ બાફીને ખવડાવ્યું. ચોમાસામાં ગમે એવી શાકભાજી હોય તો કોઈ દી રાંધીને ખવડાવી નથી, કેમ કે એને ખબર હતી કે આ ખાવાથી પાપ લાગે. અને એ સંસ્કારોને હિસાબે આપણે બધા સુખી છીએ, એ વડવાઓને હિસાબે, હે ને, કેમ કે એણે બધા ધર્મ પાડ્યા છે. તો ચોમાસામાં લીલોતરી ખાવી, દૂધ ગોળ તાંબાના વેસણમાં ભેગી કરીને ખાવા, પગ ધોતા વધેલું પાણી પીવું, ખોટું બોલવું, ખોટી સાક્ષી પૂરવી, આ પાપ દારૂ પીધા સમાન પાપ. પોતાનાથી નાના મોટા, ઊંચ નીચ, ગુરુ મિત્ર ભાઈ કાકા વગેરે તરફ એની પત્ની તરફ ખરાબ દ્રષ્ટિ જોવામાં આવે કે ખરાબ સંબંધ બાંધવામાં આવે તો મહાપાપ કહેવામાં આવે. આવા અનેક પાપો છે. પાપ બધા તમે જાણો એટલે કારણ મારે બહુ વર્ણન કરવાની જરૂર નથી, પણ ભગવાનને આજે કહેવાનું છે કે અનેક જન્મોથી શરૂ કરી આ જન્મ સુધીમાં અમે અનેક જાતના કર્મો કર્યા છે. આ ક્ષણ સુધીમાં કોઈ પણ અવસ્થામાં, નાનપણમાં, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં, જાગતા, ઊંઘતા, સભાન અવસ્થામાં, બેભાન અવસ્થામાં, મૌન, વચન કે કર્મથી કે શરીરની ઇન્દ્રિયોથી કોઈ પણ પ્રકારનું પાપ થયું હોય તો હે પ્રભુ આજે તમારે અમને એ પાપમાંથી મુક્ત કરવાના છે. આમ કરી અને એ ફૂલ, તુલસી, તલ એ બધું પાણીની અંદર પધરાવી દેવું છે. હાથ ધોઈ નાખો ખરા તો લૂછતા નહીં, કેમ કે એને રામા અવતાર લીધો ને ત્યારે આ વસ્તુનો ખટકો રહી ગયો હતો કે હું રાજકુમાર તરીકે રહ્યો, મને કોઈ ગાયની સેવા નહોતી કરવા દીધી. એટલે જૈન માતા રાજકુમાર તરીકે પણ તરત ગોવાળ થઈને એને નંદના ગોકુળમાં આવી ગયા હતા ગાયોને ચારવા માટે. ગોરજ અતિ પવિત્ર છે, ગાયનું છાણ અતિ પવિત્ર છે. ગોમયે વસતી લક્ષ્મી પવિત્રમ સર્વમંગલામ. ગાયની અંદર જ્યારે 33 કોટી દેવોએ વાસ કર્યો ને ત્યારે લક્ષ્મીજી થોડાક મોડા આવ્યા. એને તૈયાર થવાનું હોય, પુરુષોને તો શું હોય, આ હાથ નાખ્યા કે નીકળ્યા. લક્ષ્મીજીને થોડીક વાર લાગી, પણ ત્યાં આવીને જ્યાં જોયું ત્યાં તો વિષ્ણુ ભગવાનની પાસે શંકર ભગવાન બેઠેલા અને બ્રહ્માજી અડોડ બેઠેલા ને ક્યાંય જગ્યા નહીં કે બે હું ક્યાં ભગવાનની સામે જોઈ કે અહીંયા આજ કોઈ નથી કહેવાય એવું કે તો એ કે જગ્યા મળે ને એમ ગોઠવાઈ જાવ જો તમારે આમાં રહેવાનું હોય તો. આખામાં ફેર્યા માતાજી, ક્યાંય એવી જગ્યા નહોતી જ્યાં બેસી શકાય. અને પછી ગૌમયે વસતી લક્ષ્મી, ગાયના છાણની અંદર માતાજી રહ્યા છે. અને એટલે જ આપણે ઘેર
કોઈ વસ્તુની કમી નહોતી, છતાં આપણી માં કાળા તડક્યાની હુંડો માથે લઈ અને અડાયા છાણા વીણવા જતી હતી. હું એને કાંઈ તાણ હતી ઘરમાં, એ લક્ષ્મી લેવા જતી. કેમ કે એને ખબર છે કે ગોમય વસ્તી લક્ષ્મી, ગાય જે છાણ કરે ને એની અંદર લક્ષ્મી આવે, અને એ છાણા લાવીને એને ભાંગીને ભૂકો કરે, એને પલાળે અને પછી એનાથી ચૂલો અને આજુબાજુની વસ્તુ લીપે. ચાલો હવે એને ચોળી નાખો. ચોળીને બંને હાથ ઊંચા કરી અને મોટેથી બોલવાનું છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કેટલી વખત? 11 વખત બોલવાનું છે. મારી હારોહાર જોરથી બોલવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તમારા શરીર ઉપર ચોળી દો. ગોમૂત્રમ ગોમયમ ક્ષીરમ દર્ભે સર્વે કુશોદકમ મમ શરીર શુદ્ધ્યર્થમ પંચગવ્ય પુનાતુ મામ. હવે બધાએ એ વસ્તુ નાખવી. હું તો એમ કહું લોટો ભરીને લઈ જાજો, આ પાણી રેડીને જ નાહો તો એની જેવું એકે ઉત્તમ નથી. બરાબર? હા, વાટકીમાં એ લોટામાં નાખી દેવું, અથવા ઓલામાંથી લોટો જળ ભરીને લેતો જાઓ તાંહડામાંથી, અને 2 જણા અડધો એનાથી નાજો. અને અહીંયા જેને બેહવાનું છે પૂજામાં, એ લોકો નાહી ધોઈને જલ્દી આવજો.